કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એન.જે. સોલંકી, મેઘદૂત વિદ્યા વિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, અમદાવાદ. ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વો ભાગ 1ના ભાગ 2ના પ્રકરણ 4 પૂર્ણ કર્યા બાદ આપણે આજે પ્રકરણ 5 ધંધાકીય એકમોના નાણાકીય એટલે કે હિસાબી પત્રકો વિશેનો અભ્યાસ કરીશું, જેને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, જે આપણી ધંધાકીય એકમના એટલે કે વૈયક્તિક માલિકીના વાર્ષિક હિસાબો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે વાર્ષિક હિસાબો એ અગત્યનું તમારે પ્રકરણ છે, જે દરેક ધોરણની અંદર અગાઉના ધોરણોમાં પણ તમારે આ પત્રક વાર્ષિક હિસાબો તમારે ભણવાના હોય છે. તો આ પ્રકરણ પર વધુ તમારે ખાસ ભાર મૂકવાનો છે. આપણે પ્રકરણની શરૂઆત સૌપ્રથમ પ્રસ્તાવનાથી કરીએ છીએ. તો ધંધો એ નફાના હેતુથી કરવામાં આવતી એક આર્થિક પ્રવૃત્તિ છે. માટે ધંધાકીય એકમના વર્ષ દરમિયાન આર્થિક વ્યવહારો થતા હોય છે. આર્થિક વ્યવહારો થાય તો એ હિસાબમાં સૌપ્રથમ આમનોંધમાં કે પેટાનોંધમાં થાય. આમનોંધ અને પેટાનોંધ પરથી યોગ્ય ખાતાવહીમાં ખતવણી કરી એની આખરની બાકી શોધવામાં આવે છે, અને આખરની બાકીની આધારે આપણે કાચું સર્વે તૈયાર કરીએ છીએ, જે આપણે વિભાગ 1માં કાચું સર્વે છેલ્લે જોઈ ગયા. એ કાચા સર્વેની આધારે આ પ્રકરણ વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવાના છે. તો કાચા સર્વેમાં આપણે ઉધાર અને જમા બાકીનો સરવાળો સરખો જ આવે છે, એટલે કે હિસાબો આપણી ગણિતની દૃષ્ટિએ સાચા છે એ આપણને દર્શાવે છે. માટે હિસાબમાં કાચું સર્વે તૈયાર કર્યા બાદ જ આ તબક્કાને આપણે વાર્ષિક હિસાબોનો તબક્કો આવે છે. તો હિસાબી વર્ષના અંતે આખા વર્ષના નફા નુકસાનનું પરિણામ જાણવા માટે, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે આપણે વાર્ષિક હિસાબો એટલે કે આખરના હિસાબો તૈયાર કરીએ છીએ. તો વાર્ષિક હિસાબોમાં જુદા જુદા નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. તો આપણે નાણાકીય પત્રકો કયા છે એ વિશેનો ખ્યાલ આપણે પ્રાપ્ત કરીએ. વર્ષના અંતે તૈયાર કરવામાં આવતા વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા નાણાકીય પત્રકોનો અર્થ, ઉદ્દેશો અને મહત્વ. નાણાકીય પત્રકો કોને કહે? તો નાણાકીય પત્રકો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલો એક અહેવાલ છે. પ્રણાલિકાગત રીતે નાણાકીય પત્રકોમાં મૂળભૂત રીતે 2 પત્રકોનો સમાવેશ થાય છે. એમાં અ છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. તો ધંધાકીય એકમના આખા વર્ષના હિસાબી સમયગાળા દરમિયાન કમાયેલા નફા નુકસાનનું આ પત્રક પરિણામો દર્શાવે છે. બીજું છે પાકું સરવૈયું. તો સમગ્ર ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું આ પત્રક છે. નાણાકીય પત્રકો શા માટે તૈયાર કરવામાં આવે છે, એટલે કે નાણાકીય પત્રકો તૈયાર કરવાના ઉદ્દેશો કે હેતુઓ. તો દરેક નાણાકીય પત્રક તૈયાર કરવા માટેના અલગ અલગ ઉદ્દેશો હોય છે. આ ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું એમ 3 પત્રકો આપણે તૈયાર કરવા પડે છે. આ નાણાકીય પત્રકોના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે. ધંધાકીય એકમનો કાચો નફો કે કાચી ખોટ જાણવા. ધંધાકીય એકમને જે તે હિસાબી સમયમાં કેટલો કાચો નફો કે કેટલો કાચી ખોટ થઈ એ જાણવા માટે આપણે વેપાર ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે. બીજો, ધંધાકીય એકમનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા. ધંધાકીય એકમનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ દર્શાવતા પત્રકને નફા નુકસાન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. વેપાર ખાતા દ્વારા મળેલા કાચા નફો કે કાચી ખોટ શોધ્યા બાદ ધંધાના અન્ય ખર્ચાઓ કે વહીવટી ખર્ચાઓને કે આવકોને ધ્યાનમાં લઈને નફા નુકસાન ખાતા દ્વારા ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવામાં આવતી હોય છે. ટૂંકમાં ધંધાકીય એકમની કામગીરીનું નાણાકીય પરિણામ એ નફા નુકસાન ખાતું દર્શાવે છે. ત્રીજું છે ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા. ધંધાની કોઈ ચોક્કસ તારીખે ધંધાની મિલકતો, દેવા, લેણા, મૂડી કેટલું છે એ સમગ્ર આર્થિક સ્થિતિ દર્શાવતું પત્રક એટલે આપણે પાકું સરવૈયું. તો પાકું સરવૈયું એ જે તે દિવસની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. ચોથું છે કાયદાકીય જરૂરિયાતો માટે. જુદી જુદી કાયદાકીય જરૂરિયાતો માટે પણ ધંધાકીય એકમમાં નાણાકીય પત્રકો તૈયાર કરવા પડે છે. નોંધ છે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું પત્રક સ્વરૂપે જ તૈયાર કરવામાં આવતા હોય છે. ત્રીજું, નાણાકીય પત્રકોનું મહત્વ. ધંધાકીય એકમમાં નાણાકીય પત્રકો શા માટે તૈયાર કરવામાં આવે છે? કારણ કે નાણાકીય પત્રકોમાં દર્શાવેલી માહિતી ધંધાકીય એકમ સાથે વર્તમાનમાં જોડાયેલા અને ભવિષ્યમાં જોડાવા માંગતા તમામ પક્ષકારો માટે ઉપયોગી છે. સંચાલકો, વર્તમાન અને ભાવિ રોકાણકારો, ધિરાણ પૂરું પાડનારા, ટૂંકા ગાળાના લેણદારો, કર્મચારીઓ, ગ્રાહકો, સરકારો અને જુદી જુદી એજન્સીઓ દ્વારા જુદા જુદા પ્રકારની માહિતીની જરૂરિયાત સંતોષવા માટે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરે છે. જુદા જુદા પક્ષકારોની દ્રષ્ટિએ નાણાકીય પત્રકોની ઉપયોગિતા નીચે મુજબ દર્શાવી શકાય છે. તો અહીં ટૂંકા ગાળાના લેણદારો તો કાચો માલ સામાન પૂરો પાડનારા, ટૂંકા ગાળાની લોન પૂરી પાડનારા, ધિરાણ પૂરું પાડનારા.
આ વ્યક્તિઓને અમુક માહિતીની જરૂર હોય છે. તો આવી માહિતી એમને જરૂર હોય છે. ભવિષ્યમાં શાખમાં વધારો કરી શકાય છે, જાળવી રાખવો હોય, મર્યાદિત કરવો હોય તો માહિતીની જરૂર પડતી હોય છે. જે લાંબા ગાળાના લેણદારોની, તો લાંબા ગાળાની લોન પૂરી પાડનારા, તો લાંબા ગાળાના જે લેણદારો છે એમની મૂડીને વ્યાજ અંગે લેણું થાય ત્યારે સમસ્યા મળશે કે નહીં, તેમની શાખમાં વધારો કરવો, જાળવી રાખવું, આ બધી બાબતોની જાણકારી માટે એમની નાણાકીય પત્રકો જરૂર છે. ત્રીજો, વર્તમાન રોકાણકારો કે ઇક્વિટી શેરહોલ્ડરો. વર્તમાન રોકાણકારો તેમના રોકાણનું ભવિષ્ય કેવું છે, શેર ખરીદવા કે નહીં, વેચી દેવા, આ બધી વિગતો માહિતી જાણવા માટે, જરૂરી નિર્ણય લેવા માટે વર્તમાન રોકાણકારોને પણ નાણાકીય પત્રકોની જરૂર છે. ભાવિ રોકાણકારો ભવિષ્યમાં રોકાણ કરવા માગતા હોય તેવા ધંધાકીય એકમમાં ભવિષ્ય કેવું છે, રોકાણ કરવું કે નહીં વગેરે માહિતી મેળવવા માટે નાણાકીય પત્રકો ભાવિ રોકાણકારો માટે પણ જરૂરી છે. પાંચમે, સંચાલન. તો ધંધાનો માલિક છે, ભાગીદારો છે, બોર્ડ ઓફ ડિરેક્ટર. તો ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા, લાંબા ગાળાની સદ્ધરતા, પ્રવૃત્તિની અસરકારકતા, નફાકારકતા જાણવા માટે, સંચાલન અંગેની ધંધાના માલિકની વહીવટ જાણવા માટે આ રીતે નાણાકીય પત્રકો જરૂર છે. કર્મચારીઓ. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓની સ્થિરતા કે નફાકારકતા જાણવા માટે જરૂરી છે, કારણ કે એમને નિયમિત પગાર મળશે કે નહીં, કેટલો મળશે, નિવૃત્તિનો લાભ મળશે કે નહીં, આ બધી બાબતો જાણવા માટે પણ કર્મચારીઓને પત્રકોની જરૂર પડતી હોય છે. કરવેરા સત્તાધિકારીઓ માટે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. ધંધાકીય એકમને કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે નાણાકીય પત્રકો કરવેરા સત્તા અધિકારીઓ માટે જરૂરી છે. મહેસૂલી ખર્ચ કે મૂડી ખર્ચની ફાળવણી યોગ્ય રીતે થયેલ છે કે નહીં એ માહિતી મેળવવા માટે જરૂર છે. આઠમું છે ગ્રાહકોને પણ ધંધાકીય એકમ ચાલુ રહેશે કે નહીં એ માહિતી મેળવવા માટે આ રીતે પત્રકોની જરૂર હોય છે. નવમું છે સરકારને ધંધાકીય એકમની માહિતી, કરવેરા અંગેની નીતિ નક્કી કરવા માટે પત્રકોની જરૂર પડતી હોય છે. સંશોધન કરનાર નાણાકીય પત્રકો નફાકારકતા, પ્રવાહિતા, સદ્ધરતા જાણવા માટે, એકમનું ભાવિ દેખાવ કેવો હશે એ અનુમાન કરવા માટે આ રીતે સંશોધકોને પણ પત્રકોની જરૂર પડે છે. જાહેર જનતા નાણાકીય પત્રક પરથી જુદી જુદી માહિતી મેળવી શકે છે. અર્થતંત્રમાં કેટલો ફાળો છે એ જાણી શકે છે. સ્થાનિક સ્તરે રોજગારી કેવી રીતે પૂરી પાડે છે, રોજગારની કેટલી તકો છે, સમાજમાં કેટલો ફાળો આપે છે, આ બધી વિગતો જાહેર જનતાને જાણવા માટે પણ એકમના નાણાકીય પત્રકોની જરૂર પડતી હોય છે. હવે આપણે કાચું સરવૈયું અને નાણાકીય પત્રકો. કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓનું વર્ગીકરણ કરીને વાર્ષિક હિસાબોમાં જુદા જુદા અંગો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાના નિયમો આધારિત યોગ્ય સ્થાને દર્શાવવામાં આવે છે. કાચા સરવૈયામાં તમામ ખાતાઓની બાકીઓ દર્શાવવામાં આવતી હોય છે. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાને લગતી બાકીઓના ખાતા બંધ કરી વેપાર ખાતે અને નફા નુકસાન ખાતે નોંધવામાં આવે છે, જેને આપણે આખર નોંધો કહીએ છીએ. એની ચર્ચા હવે પછી આપણે કરીએ છીએ. પાકા સરવૈયાને લગતી કેટલીક બાકીઓ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. કાચા સરવૈયાની બાકીઓ બે પ્રકારની છે, ઉધાર બાકીઓ અને જમા બાકીઓ. આ બાકીઓની અસર એ નીચે પ્રમાણે થતી હોય છે. તો કાચા સરવૈયાની બે બાકીઓ છે, ઉધાર બાકીઓ અને જમા બાકીઓ. હવે ઉધાર બાકીઓ એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે અને પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ આવે. તો કાચા સરવૈયાની જે ઉધાર બાકીઓ છે તો આ વેપાર ખાતા, નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયામાં એ કાચા સરવૈયાની ઉધાર બાકીઓ આ બાજુ આવે છે, એટલે કે વેપાર ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરવૈયા મિલકત અને લેણા બાજુ. જો કાચા સરવૈયાની તમે જમા બાકીઓ હોય એ જમા બાકીઓ આ ત્રણ ખાતાઓમાં કઈ બાજુ આવે? તો વેપાર ખાતાની જમા બાજુ આવે, નફા નુકસાન ખાતાની પણ જમા બાજુ આવે અને પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ આવે. તો અહીં આપણે કાચા સરવૈયાની સાથે વાર્ષિક હિસાબનો દાખલો ગણતી વખતે જે કાચા સરવૈયામાં ઉધાર બાકીઓ અને જમા બાકીઓ આપી હોય તો આ ત્રણ પત્રકો વેપાર ખાતું, ઉધાર નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયામાં કઈ બાજુ આવે, જે આ કાચા સરવૈયાની બાકીનો આ ચાર્ટ તમારે યાદ રાખવાનું જરૂરી છે. ઉધાર બાકીઓ વેપાર ખાતામાં ઉધાર બાજુ, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને પાકા સરવૈયા મિલકત અને લેણા બાજુ. જમા બાકીઓ જે વેપાર ખાતાની જમા બાજુ, નફા નુકસાન ખાતાની પણ જમા બાજુ અને પાકા સરવૈયા મૂડી અને દેવા બાજુ આવશે. હવે આપણે એ વિશે વેપાર ખાતા વિશેનો અભ્યાસ કરીએ. વેપાર ખાતું કોને કહે? તો વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છેલ્લા તબક્કામાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આપણે તૈયાર કરવામાં આવે છે. તો વાર્ષિક હિસાબોનું પ્રથમ અંગ એ વેપાર ખાતું છે. વેપાર ખાતું કોને કહે? તો વેપાર ખાતું એવું નાણાકીય પત્રક છે કે જે હિસાબી સમયગાળા દરમિયાન માલ અથવા સેવાના ખરીદ અને વેચાણના વ્યવહારોનું પરિણામ દર્શાવતું પત્રક અથવા ખાતું, જેને આપણે વેપાર ખાતું કહીએ છીએ. વેપાર ખાતાનો હેતુ શું છે?
તો હિસાબી સમયગાળા દરમિયાન કાચો નફો અથવા કાચી ખોટ જાણવા માટે આપણે વેપાર ખાતું બનાવવામાં આવે છે. કાચો નફો એ વેચેલ માલની પડતર પરનો વધારો છે, જ્યારે કાચી ખોટ એ વેચેલ માલની પડતરનો વેચાણ પરનો વધારો છે. તો આપણે કાચો નફો અને કાચી ખોટ, જેનું સૂત્ર છે કાચો નફો એટલે કે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ થાય છે, જ્યારે કાચી ખોટનું સૂત્ર છે કે વેચેલ માલની પડતરમાંથી આપણે વેચાણ બાદ થાય છે. વેપાર ખાતું કેવા પ્રકારનું હોવું જોઈએ? તો આપણે સૌપ્રથમ વાર્ષિક હિસાબમાં આપણે વેપાર ખાતું તૈયાર કરીએ છીએ. તો આ રીતે હેડિંગ શ્રી ખાલી જગ્યાના રોજ પૂરા થતા સમયગાળાનું વેપાર ખાતું. કોઈપણ પેઢી કે વ્યક્તિનું નામ હોય, તારીખ હોય તો 31મી માર્ચ, 31મી ડિસેમ્બર, તો એ રીતે રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું લખવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. તારીખ 1/4/2014થી તારીખ 31/3/2015 સુધીના સમયગાળાનું શ્રી રમણનું વેપાર ખાતું હોય તો નીચે મુજબ મથાળું અહીં લખવામાં આવતું હોય છે. તો આપણે જે રીતે વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, આ રીતે તમારે સૌપ્રથમ વેપાર ખાતામાં મથાળું શ્રી રમણનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું આ રીતે લખવામાં આવે છે. હવે આપણે વેપાર ખાતાની જુદી જુદી વિગતો વિશેનું જોઈએ. તો આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ કઈ વિગતો હોય? તો વેપાર ખાતાની ઉધાર બાજુ નીચેની વિગતો દર્શાવવામાં આવે છે. આ વિગતો તમારે ખાસ યાદ રાખવાની છે. પહેલું છે શરૂઆતનો સ્ટોક. ગત વર્ષની સમયનો આખરનો સ્ટોક એ ચાલુ વર્ષે વધેલ સ્ટોક હોય એને આપણે આખર સ્ટોક તરીકે બતાવીએ છીએ, જે બીજા વર્ષે આપણને શરૂઆતના સ્ટોક તરીકે બતાવવામાં આવે છે. જે વેપાર ખાતાની સૌ પ્રથમ ઉધાર બાજુ પહેલી એન્ટ્રી આ રીતે નોંધ થતી હોય છે. ત્યારબાદ ખરીદી. જે વસ્તુનો ધંધો હોય, માલ ખરીદવામાં આવ્યો હોય તેની ખરીદી કહેવામાં આવે છે. ખરીદી રોકડ અને ઉધાર બંનેનો સમાવેશ થાય છે. પણ જો કુલ ખરીદીમાંથી જો ખરીદ પરત કરવામાં આવેલું હોય તો કુલ ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરીને દર્શાવવામાં આવતું હોય છે. ક છે માલની ખરીદીના ખર્ચા. માલની ખરીદી અંગે જે ખર્ચા ચાય એ વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે, જેવા કે રેલવેનું છે, આવક માલ ગાળા ભાડું છે, મજૂરી છે. તો આ બધા ખર્ચાઓ એ ખરીદીને લગતા ખર્ચા છે, જે વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધ થતી હોય છે. પરંતુ જો ઉત્પાદન એકમ હોય તો ઉત્પાદનને લગતા ખર્ચા પણ વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવાય છે. દાખલા તરીકે ઉત્પાદક મજૂરી હોય, રોયલ્ટી હોય, કારખાનાના ખર્ચા હોય, ભાડું, વેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ. પરંતુ કારખાનાના ખર્ચા હોય તો જ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાન યંત્રનો ઘસારો, તો કારખાનાના ખર્ચા હોય એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે છે. અહીં વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ એન્ટ્રીઓ આવે, કયા ખર્ચાઓ અને કઈ વિગતો આવે એ આપણે જોઈએ. એ રીતે હવે વેપાર ખાતાની આપણે જમા બાજુ દેખીએ. તો વેપાર ખાતાની જમા બાજુ આપણે આપી છે વેચાણ. વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય ને માલ વેચે એને વેચાણ કહેવાય. વેચાણમાં રોકડ અને ઉધાર બંનેનો સમાવેશ થાય છે. તો આપણે વેચાણની રકમમાંથી જો વેચેલો માલ પરત આવ્યો હોય તો વેચાણ પરત બાદ કરીને ચોખ્ખી રકમ વેચાણની બતાવવામાં આવે છે જમા બાજુ. બીજું અન્ય રીતે માલની જાવકો. ધંધામાં અન્ય રીતે કોઈપણ રીતે માલની જાવક થતી હોય છે. જે કે આગમાં માલ બળી જાય, નમૂના તરીકે માલ આપવામાં આવે, અંગત વપરાશ માટે લીધેલ માલ એટલે કે ઉપાડ તરીકે આપેલો હોય, ધર્માદામાં આપેલો માલ હોય. તો આ બાબતો વેપાર ખાતાની જમા બાજુ દર્શાવવાને બદલે હવે ઉધાર બાજુ ખરીદીની રકમમાંથી આપણે બાદ કરવામાં આવતી હોય છે. તો અહીં અન્ય રીતે માલની જાવકો એ ટૂંકમાં વેપાર ખાતાની જમા બાજુ જ આવે. પરંતુ હવે નવા અભ્યાસક્રમ મુજબ અહીં બતાવ્યા વિના, જમા બાજુ બતાવ્યા વિના આપણે ઉધાર બાજુ જે ખરીદી હોય છે એ ખરીદીની છેલ્લી રકમ હોય એમાંથી બાદ કરીને ચોખ્ખી ખરીદીમાં બતાવવામાં આવતી હોય છે. કચ્છ આખર સ્ટોક. ચાલુ હિસાબી સમયગાળાના અંતે વધેલો સ્ટોક, વેચાણ વગરનો વધેલો સ્ટોક રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ જે અગાઉ ચર્ચા જુદા પ્રકરણમાં કરવામાં આવેલ છે. તો આખર સ્ટોક પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય ને એ કિંમતે જ દર્શાવવામાં આવતી હોય. તો આખર સ્ટોક કાચા સરવૈયા હોય તેની એક જ અસર થાય છે, પણ જો પાકા સરવૈયા પરંતુ હવાલો હોય તેની બે અસર થતી હોય છે. તો જો કાચા સરવૈયા હોય તો આપણે વેપાર ખાતામાં જમા બાજુ બતાવવામાં આવે છે. તો અહીં આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ કઈ વિગતો, કઈ એન્ટ્રીઓ આવે એ વિશેનો અભ્યાસ કર્યો અને એ રીતે આપણે વેપાર ખાતું બનાવવાનું હોય છે. હવે છેલ્લે વેપાર ખાતું તૈયાર થઈ જાય પછી આપણે બંને બાજુનો સરવાળો કરી પરિણામ જાણીએ છીએ. તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો જો આપણને વધારે હોય અને વેપાર ખાતાની ઉધાર બાજુની તફાવતની રકમનો આવે સરવાળો ઓછો હોય તો એને આપણે કાચો નફો કહેવામાં આવે છે. અને આ કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે પહેલી એન્ટ્રી.
જો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને વેપાર ખાતામાં જમા બાજુની તફાવતની રકમ હોય તો કાચી ખોટ ગણાય છે, જે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો વેપાર ખાતામાંથી આપણને કાં તો કાચો નફો મળે કાં તો કાચી ખોટ મળે. બેમાંથી કોઈ એક પરિણામ મળે છે, જે નફા નુકસાન ખાતે દર્શાવવામાં આવે છે. જો કાચો નફો મળે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવે છે, પહેલી એન્ટ્રી. અને જો કાચી ખોટ મળે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવતું હોય છે. હવે આપણે વેપાર ખાતાનો નમૂનો આપણે જોઈએ. નમૂના વિશે આપણે થોડો ખ્યાલ પ્રાપ્ત કરીએ એટલે આપણે વેપાર ખાતું કેવી રીતે તૈયાર કરવાનું છે, કેવી એન્ટ્રીઓ કેવી રીતે મૂકવાની છે, આપણને ખ્યાલ આવે. આ ખાસ નમૂનો તમારે પરફેક્ટ તૈયાર કરવાનો છે. આ નમૂના પર જ દાખલો હોય છે. જો શ્રી ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ રીતે વેપાર ખાતાનો નમૂનો દોરવામાં આવે છે. વિગત, રકમનું ખાનું, રકમ સ્પેસ જેટલી જગ્યા, વિગતનું ખાનું મોટું, ઉધાર બાજુ એ જ રીતે જમા બાજુ. વિગત રકમ મથાળી ઉધાર બાજુ ઉધાર લખવામાં આવે છે, જમા બાજુ જમા લખવામાં આવે છે. પહેલાં આપણે ઉધાર બાજુની વિગતો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. જો પહેલી એન્ટ્રી શરૂઆતનો સ્ટોક બહારના કોલમ બતાવવામાં. બીજી એન્ટ્રી ખરીદી, એમાંથી જો ખરીદ પરત હોય તો બાદ કરવાનું. અન્ય રીતે ગયેલો માલ હોય, ધર્માદામાં આપેલું ઉપાડ હોય તો પણ એ બાદ કરવાનું. પછી જે ખરીદીની ચોખ્ખી રકમ બહારના કોલમ બતાવવાની. માલની ખરીદીને લગતા જે ખર્ચા હોય તો બધા માલની ખરીદીને લગતા ખર્ચા જે તમારે યાદ રાખવાના. મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું, લારી ભાડું, ગોદી ચાર્જ, ડોગ ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, ડેમરેજ, દરમાયો, ખરાજત ખર્ચ, વોરફેજ ખર્ચ. ઉત્પાદનને લગતા ખર્ચા હોય, ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચા હોય, ભાડું, વીજળી, બળતણ, કોલસો, ગેસ વગેરે. વપરાયેલ માલ સામગ્રી હોય, ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ અને યંત્રનો ઘસારો. તો આ બધી વિગતો એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે છે. વેપાર ખાતાની જમા બાજુ પહેલી એન્ટ્રી વેચાણ, એમાંથી બાદ વેચાણ પરતમ આપવા તો બાદ કરીને ચોખ્ખી રકમ બહારના કોલમ મૂકવામાં આવે છે. ભંગાર માલનું વેચાણ હોય તો એ લખવામાં આવે છે. આખરનો સ્ટોક જો કાચા સરવાળામાં આપેલો હોય તેની એક જ એન્ટ્રી જમા બાજુ નોંધાય છે. બંને બાજુનો વડે સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાજુ ખૂટતી રકમ આવે કાચો નફો, છેલ્લે નફા નુકસાન ખાતે લઈ ગયા જે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુનો સરવાળો ઓછો હોય તો કાચી ખોટ મળી જે નફા નુકસાન ખાતે લઈ ગયા જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂકવામાં આવે છે. તો આ રીતે વેપાર ખાતું આ રીતે પત્રકના નમૂના મુજબ આપણે તૈયાર કરવાનું છે. આ વિગતો એન્ટ્રીઓ તમારે ખાસ યાદ રાખવાની છે. ડેમરેજ અમુક ખર્ચા આપણે વિશેનો ખ્યાલ પ્રાપ્ત કરીએ. ડેમરેજ કોને કહે? રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમને ડેમરેજ કહેવાય છે. તો રેલવે કે બંદર પર આપણે માલની ડિલિવરી મોડી લઈએ અને જે ખર્ચ ચૂકવવા થાય એ દંડ કહેવાય છે. એ દંડની ડેમરેજ કહે. દરમાયો કોને કહે? દરમાયો એટલે માસિક પગાર કે વેતન. ખરાજત ખર્ચ કોને કહે? મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતો ખર્ચ જેને ખરાજત ખર્ચ કહે છે. વોરફેજ કોને કહે? માલ મોકલાવેલ સ્થળથી દૂર ઓછું ગણાયું હોય ત્યારે આપવાની થતી તફાવતની જે રકમ છે એ તફાવતની રકમને વોરફેજ કહેવાય છે. નોંધ કહી છે ઉત્પાદન ખાતું અલગ રીતે તૈયાર કરવાનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી, એટલે કે આપણે ઉત્પાદન ખાતું બનાવવાનું હોતું નથી. અન્ય રીતે માલની જાવક, આગથી બળી ગયેલ માલ, ધર્માદામાં આપેલ માલ, ચોરાઈ ગયેલ માલ, માલિકી અંગત વપરાશ માટે લીધેલ માલ, ઉપાડથી ગયેલ માલ એટલે કે નમૂના તરીકે માલ, જાહેરાતથી આપેલ માલ એટલે કે આ તમામ વ્યવહારોની અસર અગાઉ જણાવ્યા પ્રમાણે ખરીદ ખાતે નોંધવામાં આવે છે. એટલે કે તેટલી અંશે ખરીદીની રકમ ઘટાડવામાં આવે છે. ખરીદીની રકમમાંથી આપણે બાદ કરવામાં આવતી હોય છે, જે અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે. હવે વેપાર ખાતું આપણે તૈયાર કરીએ છીએ તો વેપાર ખાતા અંગેની કેટલીક આખર નોંધો છે, કારણ કે વેપાર ખાતું બંધ કરી એ છે. તો વેપાર ખાતું બનાવતી વખતે વેપાર ખાતાને સંબંધિત ખાતાઓની બાકીઓ આપણે વેપાર ખાતે લઈ જવામાં આવે છે. એટલે કેટલાક ખાતાઓ બંધ કરી એ ખાતાઓ વેપાર ખાતે લઈ જઈએ તો વેપાર ખાતાની અને આખરની નોંધો કહેવાય છે. દાખલા તરીકે ખરીદી છે, ખરીદ પરત છે, વેચાણ છે, વેચાણ પરત છે, ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચા છે વગેરેની હવાલા નોંધ દ્વારા વેપાર ખાતે લઈ જવામાં આવે છે. ખાતાવહીમાં આ ખાતાઓ વેપાર ખાતે લઈ જવા માટે જે નોંધ લખવામાં આવે છે એને આપણે આખર નોંધ કહીએ છીએ. તો આવી આખર નોંધો કહેવામાં આવતી જોવા મળે છે. આખર નોંધ કરતી વખતે વેપાર ખાતાને સંબંધિત ખાતાની ખાતાવહીમાં ઉધાર બાકી હોય તો વેપાર ખાતે ઉધાર કરી સંબંધિત ખાતું જમા કરવામાં આવે છે. જો સંબંધિત ખાતાની ખાતાવહીમાં જમા બાકી હોય
તો સંબંધિત ખાતું ઉધાર કરીને વેપાર ખાતું જમા કરવામાં આવે છે. તો જુદા જુદા ખર્ચ વિગતોની વેપાર ખાતાની આખર નોંધો કેવી રીતે થાય છે એ તમને આપવામાં આવેલી છે. આપણે જોઈએ. દેખો, વેપાર ખાતા માટેની આખર નોંધ તમને આ પત્રક જે આમ નોંધનું પત્રક છે એ પ્રમાણે પહેલું છે, શરૂઆતના સ્ટોકનું ખાતું બંધ કરવામાં આવે છે ત્યારે શરૂઆતનો સ્ટોક આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ મૂકીએ છીએ. તો આપણે વેપાર ખાતે ઉધાર તે શરૂઆતના સ્ટોક ખાતે જમા, આ રીતે આમ નોંધ થશે. જે ખાતે લઈ જઈએ ખાતું ઉધાર થાય, જે ખાતે લઈ જઈએ ખાતું જમા થાય. જે જમા થતું હોય તો જમા કરવામાં આવે છે. તો આપણે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધીએ છીએ. તો વેપાર ખાતે ઉધાર તે શરૂઆતના સ્ટોક ખાતે જમા. બીજું ખરીદીનું ખાતું, તો ખરીદી પણ આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ જ નોંધીએ છીએ. તો એ પણ એ જ રીતે નોંધ થશે. દેખો, વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. બાબત જે લખાશે, ખરીદ ખાતાની બાકી વેપાર ખાતે લઈ ગયા ને ખાતું બંધ કર્યું તેનો. હવે ખરીદ માલ પરત ખાતું બંધ કરવામાં આવે તો ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરત ખાતાની જમા બાકી હોય છે. આપણે વેપાર ખાતું જમા કરીએ છીએ. તો આપણે નોંધ આ રીતે થશે, ખરીદ માલ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. ખરીદ માલ પરત ખાતાની બાકી વેપાર ખાતે લઈ જઈ ખાતું બંધ કર્યું તેની નોંધ. ચોથું છે, હવે ખરીદી અને ઉત્પાદન અંગેના સીધા ખર્ચના ખાતા બંધ કરવામાં આવે ત્યારે જે તે બધા જ ખર્ચાઓ ખરીદ ખાતાની આપણે ઉધાર બાજુ મૂકીએ છીએ. તો આપણે વેપાર ખાતે ઉધાર તે જે તે ખર્ચાઓ ખાતે જમા. અહીં આપણે જે વેપાર ખાતે ઉધાર તે મજૂરી ખાતે જમા, તે આવક માલગાડા ખાતે જમા, તે રેલવેનું ખાતે જમા, તે ઉત્પાદક મજૂરી ખાતે જમા, તે કારખાના ખર્ચ ખાતે જમા. બાબતજી, ખરીદી અને ઉત્પાદન લગતા વિવિધ ખર્ચાઓ વેપાર ખાતે ખર્ચના ખાતાઓ બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેની નોંધ. હવે છેલ્લે આપણે વેચાણ ખાતું આપણે હવે જમા બાજુ દેખીએ. વેચાણ ખાતું બંધ કરવામાં આવે થાય તો વેચાણ ખાતાની જમા બાકી હોય છે. એટલે વેપાર ખાતામાં આપણે જમા બાજુ મૂકીએ છીએ એટલે વેપાર ખાતું જમા થશે. એટલે એની આમ નોંધ થશે. દેખો, વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. વેચાણ ખાતાની બાકી વેપાર ખાતે લઈ ગઈ ખાતું બંધ કર્યું તેની નોંધ. વેચાણ પરત ખાતું બંધ કરવામાં આવે છે તો વેચાણ પરત ખાતાની ઉધાર બાકી હોય છે તો વેપાર ખાતે ઉધાર થશે. તો એની આમ નોંધ થશે. દેખો, વેપાર ખાતે ઉધાર તે વેચાણ માલ પરત ખાતે જમા. બાબત જે લખાશે, વેચાણ માલ પરત ખાતાની બાકી વેચાણ ખાતે લઈ ગયા તેની નોંધ. હવે આખરનો સ્ટોક ચોપડી લાવવાની નોંધ. આખરનો સ્ટોક વેપાર ખાતાની અંદર જમા બાજુ નોંધાશે એટલે વેપાર ખાતું જમા થશે. તો આમ નોંધ એની આખર નોંધ આ પ્રમાણે થશે, આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. બાબતજી, આખર સ્ટોક ચોપડી લાવ્યા તેની નોંધ. હવે આપણે છેલ્લી વેપાર ખાતાની તમામ એન્ટ્રીઓ પૂર્ણ થઈ ગયા બાદ આપણે વેપાર ખાતું બંધ કરી કાચો નફો કે કાચી ખોટ શોધીએ છીએ. હવે આઠમી આ નોંધ છે આખર નોંધ, વેપાર ખાતાની જમા બાકી એટલે કે જમા બાજુનો સરવાળો વધારે હોય ને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો કાચો નફો મળે છે જેને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. તો નફા નુકસાન ખાતાની આપણે જમા બાજુ મૂકીએ છીએ. તો આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ છે તો આપણે નોંધ આ રીતે છે, વેપાર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. દાખલા વેપાર ખાતાનું પરિણામ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા તેની નોંધ. એ રીતે જો દાખલાની અંદર આપણને વેપાર ખાતાની ઉધાર બાકી કાચી ખોટ મળી હોય તો એ નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ ઉધાર બાજુ. તો આપણે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લઈ જઈએ છીએ, વેપાર ખાતામાં જમા બાજુ છે તો એની આમ નોંધ આ રીતે આખર નોંધ થશે. નફા નુકસાન ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. બાબતજી, વેપાર ખાતાનું પરિણામ કાચી ખોટ નફા નુકસાન ખાતે આપણે લઈ ગયા તેની નોંધ. તો આપણે વેપાર ખાતાનો સંપૂર્ણ ખ્યાલ મેળવ્યા પછી એટલે કે વેપાર ખાતાની આખર નોંધો, વેપાર ખાતાનું નમૂનું, વેપાર ખાતાનો અર્થ, વેપાર ખાતાના ખર્ચાઓ, એન્ટ્રીઓ સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આપણે વેપાર ખાતું કેવી રીતે બનાવવામાં આવે એ અંગેનું આપણે ઉદાહરણ કે દાખલો આપણે કર્યો. તો ઉદાહરણ નંબર 1 આપવામાં આવે છે, ભાવેશની નીચે આપવામાં આવેલી બાકીઓ પરથી તેના ચોપડામાં તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો. અહીં તમને કાચું સરવૈયું આપવામાં આવેલું છે. આટલી એન્ટ્રીઓ ઉધાર બાકીઓ ઉધાર ખાનામાં છે, જમા બાકીઓ જમા ખાનામાં છે. નીચે તમને આપવામાં આવેલું છે હવાલો. તારીખ 31/3/2015ના રોજ માલના સ્ટોકની મૂળ કિંમત 44,000 હતી જ્યારે તેની બજાર કિંમત 50,000 હતી. 31/3/2015ના રોજ સ્ટોક આપ્યો છે એટલે આખરનો સ્ટોક. મૂળ કિંમત અને બજાર કિંમત બંને આપવામાં આવી છે જેમાંથી જે ઓછી હોય એ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ એ પ્રમાણે દાખલો ગણી તો આ રીતે તમારે વેપાર ખાતું બનાવવામાં આવશે. દેખો, ભાવેશનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ઉધાર અને જમા, ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા, વિગત, રકમ, વિગત અને રકમ. આ રીતે તમારે પત્રક દોરવાનું હોય છે. હવે એક એક એન્ટ્રી લેતા જઈએ અને આપણી વિગત. સ્ટોક આપ્યો છે 1/4/2014 40,000. વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે પહેલી જ એન્ટ્રી. તો દેખો,
શરૂઆતનો સ્ટોક 1/4/2016 બહારના કોલમમાં 40,000 રકમના ખાનામાં લખવામાં આવશે. બીજી ખરીદી 1,64,000. ત્રીજી એન્ટ્રી છે ખરીદ માલ પરત 10,000. તમને ખરીદી અને ખરીદ માલ પરત બંને આપ્યું છે, તો આપણે કેવી રીતે નોંધવામાં આવી એ પત્રકના નમૂનામાં આપણે જોયું. તો જો ખરીદી ઉધાર બાજુ 1,64,000, અંદરના કોલમમાં બાદ ખરીદ માલ પરત 10,000 બાદ કરો તો હવે બહારના કોલમમાં 1,54,000 ચોખ્ખી ખરીદીની રકમ લખવામાં આવશે. જો અન્ય રીતે ગયેલા માલ હોય તો એ પણ એ રકમ બાદ કરીને જ લખવામાં આવે, પણ અહીં અન્ય રીતે ગયેલા માલ નથી એટલે આપણે ચોખ્ખી ખરીદી 1,54,000 બહારના કોલમમાં મૂકવામાં આવશે. વેચાણ 2,20,000 આપ્યું છે અને વેચાણ પરત 20,000 આપી છે, તો વેપાર ખાતામાં જમા બાજુ જુઓ. વેચાણ 2,20,000 અંદરના કોલમમાં, બાદ વેચાણ માલ પરત 20,000, તો ચોખ્ખી રકમ વેચાણની રકમ બહારના કોલમમાં રકમના ખાનામાં 2 લાખ લખવામાં આવશે. મજૂરી 10,000, રેલવેનું 8,000 અને આવક માલ ગાળા ભાડું 2,000. 3 એન્ટ્રી એ ખર્ચને લગતી છે. જે 3 એન્ટ્રી વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. દેખો, ખરીદીના ખર્ચા મજૂરી 10,000, રેલવેનું 8,000, આવક માલ ગાળા ભાડું 2,000. ચલો, અહીં આપવામાં આવેલી વિગતો નોંધી કાઢી. હવે નીચે તમારી આપવામાં આવી છે. 31/3/2015ના રોજ માલના સ્ટોકની મૂળ કિંમત 44,000 હતી, જ્યારે તેની બજાર કિંમત 50,000 હતી. આખરના સ્ટોક કહેવાશે 31/3/2015નો છે. માટે મૂળ કિંમત અને બજાર કિંમત જેમાંથી જે ઓછી કિંમત હોય ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ હવાલાની 2 અસર થાય છે, પરંતુ અહીં આપણે ફક્ત વેપાર ખાતું બનાવવાનું છે. માટે આખરનો સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ 44,000 નોંધાશે, જ્યારે એની બીજી અસર પાકા સર્વેમાં મિલકત અને લેણા બાજુ થશે. પરંતુ અહીં આપણે પાકું સર્વે તૈયાર કર્યા નથી, એટલે ફક્ત આપણે વેપાર ખાતાની જમા બાજુ આખો સ્ટોક 44,000 મૂકવામાં આવશે. ચલો, વેપાર ખાતાની બધી એન્ટ્રી પૂર્ણ કર્યા બાદ આપણે હવે પરિણામ જાણીએ. જમા બાજુનો સરવાળો 2,44,000, ઉધાર બાજુનો સરવાળો 2,44,000 કરતાં આપણને મળશે કાચો નફો 30,000, જે નફા નુકસાન ખાતે લઈ ગયા. તો આ કાચો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુ મૂકવામાં આવશે. અહીં રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ આખરનો સ્ટોકની પડતર કિંમત અથવા બજાર કિંમત જે ઓછી હોય એ જ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં આખરના સ્ટોકની કિંમત 44, મૂળ કિંમત 44,000, બજાર કિંમત 50,000 છે, તો બેમાંથી ઓછી રકમ 44,000 છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. અને હવાલા છે, હવાલાની 2 અસર થાય છે. અહીં ફક્ત આપણે વેપાર ખાતું બનાવ્યું છે, એટલે ફક્ત વેપાર ખાતાની જમા બાજુ જ આખા સ્ટોક નોંધે છે. જો આખો વાર્ષિક હિસાબો હોય તો એની બીજી અસર પાકા સર્વેમાં મિલકત અને લેણા બાજુ કરવામાં આવે છે. તે વેપાર ખાતાનો સંપૂર્ણ આપણને ખ્યાલ આ વિડીયોમાં આપણે પ્રાપ્ત કર્યો. દાખલા ઉદાહરણ પણ આપણે જોયું, કઈ એન્ટ્રી કઈ ખાતામાં, વેપાર ખાતામાં કઈ બાજુ આવી, એની આખા નોંધો પણ જોઈ. હવે આપણે અગાઉના વિડીયોમાં આપણે નફા નુકસાનના પત્રક ખાતા વિશે આપણને અભ્યાસ કર્યો છે. થેન્ક યુ.